જય શ્રી ગણેશ, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારા ચેનલમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, જો તમારી કન્યા રાશિ છે અથવા તો તમારા પરિવારના કોઈ સભ્યની કન્યા રાશિ છે તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ છે. ઓગસ્ટ 2026 કન્યા રાશિના જાતકો માટે પરંપરાગત જ્યોતિષીય માન્યતાઓ મુજબ કેટલીક નવી તકો, કેટલાક મહત્વના નિર્ણયો અને જીવનમાં બદલાવ લાવી શકે એવો મહિનો આ માનવામાં આવે છે. આ મહિનામાં નોકરી, ધંધો, પૈસા, પરિવાર, પ્રેમ, લગ્ન, સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં સુસંકેતો જોવા મળી શકે છે. કયા દિવસોમાં વધુ સાવધાની રાખવાની જરૂર છે અને કયા સરળ ઉપાયો છે જે તમારા આત્મવિશ્વાસ અને સકારાત્મકતા વધારવામાં મદદરૂપ થઈ શકે છે. આ તમામ બાબતો વિશે આપણે આજે એકદમ સરળ ગુજરાતી ભાષામાં વિગતવાર વાત કરીશું. તો મિત્રો, વિડીયોના અંત સુધી અમારી સાથે જરૂર રહેજો, કારણ કે છેલ્લે હું કન્યા રાશિ માટે એક સરળ ધાર્મિક ઉપાય પણ જણાવીશ જે પરંપરાગત માન્યતાઓ મુજબ એકદમ શુભ માનવામાં આવે છે. જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા હોય તો આવી જ ધાર્મિક, જ્યોતિષીય અને રાશિફળ સંબંધિત માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો વધુ સમય લીધા વગર આપણે શરૂ કરીએ. ઓગસ્ટ મહિનો કન્યા રાશિના જાતકો માટે કોઈ સામાન્ય કે પરંપરાગત મહિનો સાબિત થવાનો નથી. આખા મહિના દરમિયાન ગ્રહોની એવી અદ્ભુત ચાલ અને ગોચર બદલાઈ રહ્યા છે કે શરૂઆતમાં તમને લાગશે કે બધું જ સામાન્ય ચાલી રહ્યું છે, પરંતુ મહિનાના મધ્યથી અંત સુધીમાં કેટલીક એવી ઘટનાઓ બનશે જે જોઈને તમે ખુદ ચોંકી જશો. આ રાશિફળમાં આજે આપણે કોઈ અઘરી જ્યોતિષીય ભાષાનો ઉપયોગ કરવાના નથી, પરંતુ એકદમ દેશી, સરળ અને સીધી ભાષામાં આખા મહિનાનું ચિત્ર સમજવાના છીએ. આ લેખને પૂરેપૂરો વાંચજો, કારણ કે આમાં આપેલી નાની નાની વાતો તમારા આખા મહિનાની દિશા બદલી નાખશે. તો ચાલો શરૂ કરીએ. કન્યા રાશિના ઓગસ્ટ મહિનાનો આ રોમાંચક પ્રવાસ. ઓગસ્ટ મહિનાની શરૂઆત બહુ જ શાંત અને ધીમી ગતિએ થશે. તમને એવું લાગશે કે જીવન પોતાની જૂની ગાડી પર પાટા પર દોડી રહ્યું છે. નોકરીમાં રોજિંદુ કામકાજ ચાલતું હશે, વેપારમાં ગ્રાહકોની અવરજવર સામાન્ય હશે અને ઘરમાં પણ કોઈ મોટા ઉતાર ચઢાવ જોવા મળશે નહીં. પરંતુ જ્યોતિષની દ્રષ્ટિએ આ સમય શાંતિ પહેલાંનું વાવાઝોડું છે. અંદરખાને ગ્રહો એવી તૈયારી કરી રહ્યા છે જે અચાનક એક મોટો ધડાકો કરશે. મહિનાના પહેલા અઠવાડિયામાં તમારું મન થોડું અસમંજમાં રહેશે. ક્યાંક ને ક્યાંક અંદરથી એવું લાગ્યા કરશે કે કંઈક મોટું થવાનું છે, પણ શું થશે તેની ખબર પડશે નહીં. શરૂઆતમાં ખર્ચાઓ નિયંત્રણમાં રહેશે, પરંતુ ક્યાંક અટવાયેલા પૈસા પાછા મળવાની શરૂઆત થઈ શકે છે, જેની તમને આશા પણ નહીં હોય. કન્યા રાશિના જાતકો માટે આ સૌથી મોટો અને ચોંકાવનારો વિષય છે. નોકરી કરતા હો કે ધંધો કરતા હો, ઓગસ્ટ મહિનાના મધ્ય ભાગમાં, ખાસ કરીને બીજા અને ત્રીજા અઠવાડિયામાં કેટલાક એવા ચમત્કારિક ફેરફારો જોવા મળશે જે તમને એકદમ અવાચક કરી દેશે. નોકરિયાત વર્ગ માટે, જે લોકો લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા, તેમને આ મહિનાના મધ્યમાં અચાનક ઉપરી અધિકારીઓ તરફથી કોઈ મોટી જવાબદારી અથવા તો પ્રમોશનના સમાચાર મળી શકે છે. અચાનક તમારા કામની પ્રશંસા થશે. જે બોસ તમારી નાની નાની ભૂલો કાઢતા હતા તે જ હવે તમારા વખાણ કરતા થાકશે નહીં. જો તમે નોકરી બદલવા માંગતા હતા તો કોઈ એવી જગ્યાએથી ફોન આવી શકે છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. વિદેશ જવાની કે બીજા શહેરમાં જવાની તક પણ અચાનક સામે આવી શકે છે. હવે વેપારી વર્ગ માટે જોઈએ. ધંધામાં કોઈ એવું મોટું કનેક્શન મળી જશે
જે તમારા આખા વર્ષનું ટર્નઓવર બદલી નાખશે. અચાનક કોઈ મોટો ગ્રાહક તમારી દુકાને કે ઓફિસે આવી ચડશે, જે સરકારી કે ખાનગી કામો મહિનાઓથી ફાઇલોમાં દબાયેલા હતા, તે અચાનક જ ફાસ્ટ ટ્રેક પર આવી જશે અને મંજૂર થઈ જશે. જો તમે કોઈની સાથે ભાગીદારીમાં ધંધો કરતા હો, તો અચાનક કોઈ મોટો આર્થિક લાભ થવાથી ભાગીદાર સાથેના સંબંધો પણ એકદમ વધુ મજબૂત બનવાના રહેશે. ખિસ્સું ભરાશે અને તમે એકદમ ચોંકી જશો. ઓગસ્ટ મહિનામાં પૈસાની બાબતમાં કન્યા રાશિના જાતકોની લકીરીઓ ચમકવાની છે. આખા મહિનામાં ક્યારેક ધનનો પ્રવાહ એટલો ઝડપી થઈ જશે કે તમે ખુદ ગણતરી કરતા રહી જશો કે આટલા બધા પૈસા એકસાથે આવ્યા ક્યાંથી. શેરબજાર, લોટરી કે લાંબા સમય પહેલાં કરેલું કોઈ એવું રોકાણ અચાનક જ મોટો નફો આપી શકે છે. કદાચ કોઈ જૂની જમીન હોય કે મિલકત પણ અણધારી કિંમતે વેચાઈ શકે છે. જો તમે કોઈના દેવા તળે દબાયેલા હોય, તો ઓગસ્ટ મહિનામાં એવી વ્યવસ્થા થઈ જશે કે તમે મોટા ભાગનું દેવું ચૂકવીને રાહતનો શ્વાસ લઈ શકશો. પૈસા આવશે તો ખરા, પણ સાથે સાથે અચાનક ખર્ચાઓ પર પણ કુદરતી રીતે જ કાબૂ આવી જશે. તમે બચત કરતા થશો. ઘર પરિવારની વાત કરીએ તો આ મહિનો લાગણીઓથી ભરેલો રહેશે. પરિવારમાં કોઈ સારા પ્રસંગની અચાનક જાહેરાત થઈ શકે છે, જેને સાંભળીને આખો પરિવાર એકદમ ઝૂમી ઉઠશે. લગ્ન લાયક યુવક યુવતીઓના સંબંધની વાત અચાનક નક્કી થઈ શકે છે. કોઈ જૂનો વિવાદ જે પરિવારમાં ચાલતો હોય, તે અચાનક વાતચીત દ્વારા ઉકેલાઈ જશે. જો તમે સંતાનની રાહ જોઈ રહ્યા છો અથવા તો સંતાનના અભ્યાસ વિશે ચિંતામાં છો, તો કોઈ શાનદાર ખબર સાંભળવા મળશે જે તમારું દિલ ગદગદ કરી દેશે. પ્રેમી પ્રેમિકા માટે આ મહિનો એકદમ યાદગાર રહેવાનો છે. તમારા પાર્ટનર તરફથી કોઈ સરપ્રાઇઝ ગિફ્ટ કે અચાનક મેરેજ પ્રપોઝલ મળી શકે છે. જો કોઈ ગેરસમજ ચાલી રહી હતી, તો તે પણ અચાનક દૂર થઈ જશે અને એકદમ પ્રેમ વધશે. સામાન્ય રીતે કન્યા રાશિના લોકોને નાની મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ જેવી કે પેટની તકલીફ, એકદમ ચિંતા રહેતી હોય, પરંતુ ઓગસ્ટ મહિનામાં તમારી અંદર એક અલગ જ સ્ફૂર્તિ અને અલગ જ ઉર્જા જોવા મળશે. જૂની બીમારીઓથી અચાનક રાહત મળવા લાગશે. તમારી રોગપ્રતિકારક શક્તિ સારી રહેશે. શરૂઆતમાં થોડી ચિંતા રહેશે, પરંતુ મહિનાના મધ્યથી જેવી સફળતાઓ મળવા લાગશે, તમારું મન એકદમ પ્રફુલ્લિત થઈ જશે. યોગ, ધ્યાન કે વ્યાયામ કરવાથી આખો મહિનો તંદુરસ્તી જળવાઈ રહેશે. વિદ્યાર્થીઓ માટે આ મહિનો કોઈ વરદાનથી કમ નથી. કન્યા રાશિના વિદ્યાર્થીઓની બુદ્ધિ આ ઓગસ્ટ મહિનામાં ખૂબ જ તેજ કામ કરશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને અચાનક ધારણા કરતાં પણ વધારે સારા પરિણામો જોવા મળી શકે છે. વિદેશ અભ્યાસ માટે કોઈ મોટી કોલેજમાં એડમિશન મેળવવા માટે જે અડચણો હતી, તે અચાનક દૂર થઈ જશે. તમારું મન અભ્યાસમાં પૂરેપૂરું પરોવાશે. આટલું જરૂર ધ્યાન રાખજો. જ્યારે સમય ખૂબ સારો હોય ત્યારે થોડી સાવચેતી રાખવી પણ એકદમ જરૂરી છે, જેથી નજર ન લાગે કે કોઈ ખોટી મોટી ભૂલ ન થઈ જાય. સફળતા જોઈને હરખઘેલા થઈને કોઈ મોટું જોખમ કે મોટું રોકાણ ન કરતા. વડીલોની સલાહ લેવાનું ભૂલતા નહીં. અચાનક મળતી ખુશીઓ અને દોડધામના કારણે ઉતાવળ થઈ શકે છે. વાહન ચલાવતી વખતે કે રસ્તો ઓળંગતી વખતે પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ. નાની નાની બાબતોમાં ગુસ્સો કરવાનું ટાળો, કારણ કે તમારી સફળતા જોઈને કેટલાક ઈર્ષાળુ લોકો તમને ઉશ્કેરવાનો પ્રયાસ કરી શકે છે. શાંત રહીને કામ કાઢવું જોઈએ. જો તમે ઈચ્છો છો કે આ મહિનો વધુ ફળદાયી બને અને અચાનક આવતી મુશ્કેલીઓનો રસ્તો ખુલી જાય, તો આ દેશી અને સરળ ઉપાય ચોક્કસ કરજો.
કન્યા રાશિના સ્વામી બુધ છે. દર બુધવારે ગાય માતાને લીલું ઘાસ કે પાલક ખવડાવો. આનાથી તમારા અટકેલા કાર્યો ઝડપથી પાર પડશે. રોજ સવારે ગણપતિ બાપાને સિંદૂર અને દૂર્વ એટલે કે ઘાસ અર્પણ કરો. વક્રતુંડ મહાકાય, સૂર્યકોટી સમપ્રભ આ મંત્રોનો 11 વાર જાપ કરો. બધા વિઘ્નો દૂર થઈ જશે. રોજ સવારે અગાસી કે બાલ્કનીમાં પક્ષીઓ માટે ચોખા અને પાણીમાં વાસણ મૂકો. આનાથી ભાગ્યનો સાથ ભરપૂર મળશે. શક્ય હોય તો બુધવારે લીલા રંગના કપડાં પહેરો અથવા તો તમારી પાસે હંમેશા લીલા રંગનો રૂમાલ રાખો. આ તમારામાં પોઝિટિવ ઉર્જા જાળવી રાખશે. તૈયાર થઈ જાઓ એક શાનદાર સફળ માટે. ટૂંકમાં કહીએ તો કન્યા રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનો જિંદગીની પત્તાની બાજી પલટી નાખનારો સાબિત થવાનો છે. ક્યાંકથી અચાનક ધન આવશે, ક્યાંકથી નોકરીમાં પ્રમોશનના સમાચાર મળશે, તો ક્યાંક પરિવારમાં ખુશીઓનો માહોલ છવાઈ જશે. તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે આવનાર અવસરોને ઓળખો, સખત મહેનત ચાલુ રાખો અને ભગવાન ઉપર અતૂટ ભરોસો રાખો. આ મહિનો તમને એવું ઘણું બધું આપીને જશે જેની તમે કલ્પના પણ ના કરી હોય. તમારા માટે ઓગસ્ટ મહિનો ખૂબ ખૂબ મંગળમય અને ખુશીઓથી ભરેલો રહે તેવી સૌ બધાને હાર્દિક શુભેચ્છાઓ. તો મિત્રો, આ હતું કન્યા રાશિ માટે ઓગસ્ટ 2026નું સંપૂર્ણ માસિક રાશિફળ. પરંપરાગત જ્યોતિષીય માન્યતાઓ મુજબ આ મહિનો તમારા માટે નવી તકો, મહત્વના નિર્ણયો અને સકારાત્મક પરિવર્તનો લઈને આવી શકે છે. પરંતુ યાદ રાખો, માત્ર રાશિફળ પર નિર્ભર રહેવાને બદલે તમારી મહેનત, સમજદારી અને સારા કર્મો પણ એટલા જ મહત્વના છે. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને આવી જ જ્યોતિષ, ધાર્મિક અને રાશિફળ સંબંધિત માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન જરૂર દબાવો. કોમેન્ટમાં તમારી રાશિનું નામ અને જય શ્રી ગણેશ જરૂર લખજો. સાથે જ જણાવજો કે આગળ કઈ રાશિનું માસિક ફળ જોવા માંગો છો. ભગવાન શ્રી ગણેશ અને બુધદેવની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદા બની રહે. તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સફળતા આવે તેવી એકદમ હાર્દિક શુભેચ્છાઓ. જય શ્રી ગણેશ, જય શ્રી કૃષ્ણ. આભાર. ફરી મળીએ એક નવા અને રસપ્રદ વિડીયો સાથે.